વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આવતીકાલે વડાપ્રધાન મોદી સુરત આવવાના છે। વડાપ્રધાનના આવતીકાલના કાર્યક્રમ પર નજર કરીએ તો પીએમ મોદી બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે, જ્યાં તેઓ નવા એરપોર્ટના ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કરશે। એરપોર્ટ પર ટર્મિનલ ભવનના ખાતમુહૂર્ત બાદ વડાપ્રધાન રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવાના છે। બપોરે 2:20 થી 3 વાગ્યા દરમિયાન તેઓ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે તથા લોકોને સંબોધિત પણ કરશે। ત્યારબાદ બપોરે 3:35 વાગે સુરત એરપોર્ટથી દાંડી જવા માટે રવાના થશે। 3:50 કલાકે દાંડીમાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય દાંડી પહોંચીને આખરે મીઠાના સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કરશે। દાંડીમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી ફરી સુરત આવશે। શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવની અંદર પણ તેઓ ભાગ લેવાના છે। આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ પીએમ 7:30 વાગે ફરી દિલ્હી જવા રવાના થશે।